કોઈ પણ મઠ મંદિર ની અંદર જાઓ, જઈ અને કદાચ ભુવાજીના ખોળાની માલપા માથું નાખીને ત્રણે ગાંહુડા પડી જાય અને માથે ભુવો હાથ મેકીને એમ કે જા મારી માતા તારું ભલું કરી દે છે, પણ ઈ ભલું કીધે નો થઈ જાય. કોઈ પણ ભુવા માથે હાથ મેકી દે ને એમ કે જા હાડા 3 દી માં તારું થઈ જાય, એમ નો થાય. પણ માતાની તેજોરીમાં ભુવાનું બેલેન્સ હોય તો થાય. નીલ ખાતા વાળાનું કામ નથી સાહેબ. 2 લાખ રૂપિયા તમારા બેંકની માલમાં પડ્યા હોય ને કોઈ ભાઈબંધ રાજે એમ કે ભાઈ મારે લાખની જરૂર છે, તો એને તમે કહીએ કો કાલે 11 વાગે બેંક ખુલે એટલે હું તને લાખ રૂપિયા આપીશ. પણ 2 લાખ પડ્યા હોય તો લાખ ઉપાડી આપો. એમ અમે આવા સ્ટેજ ઉપરથી કાયમ કહી છીએ, નગર હોય, શહેર હોય, ગામડું હોય, નિહળો હોય, કે માતાજીએ જો કદાચ તમારું બાવડું પકડ્યું ને તમને ભુવાનું પદ આપ્યું હોય ને સાહેબ, તો રાતના 12-1 નો સમય બની જાય, પરિવાર હોઈ જાય, કુટુંબ હોઈ જાય, રાતના 12-1 ના ટકોરે દેવના દરવાજાને ખોલી અને કલાક 2 કલાક એની સામે બેહીને તમારું બેલેન્સ દેવની તેજોરીમાં નાખતા રહે. અને જગતની માલપા જે જે કઈ કરીને ગયા છે એને માણા યાદ કરે સાહેબ. અરે આવા શહેરમાં એક ધારાસભ્ય ચૂંટાઈને સારું કામ કરી ગયો, બીજી વાર એને ચૂંટવામાં ભીખ નો માંગવી પડે. ગામડાની માલપા એક સરપંચ હારો બની ગયો હોય, 5 વર્ષે ચૂંટણી આવે તો એને ક્યાંય જવું ન પડે, ચૂંટાઈ જ જાય છે. એમ દેવના દરબારની માલપા એક ચૂંટણી થાય છે. હમણાં માતાજીએ કીધું ને, માતાજીના ભૂવો કરવો હોય 3:30 ના ટાઈમે તારા પરિવારને બેહાડી દેજે. એ ધર્મની ચૂંટણી થાય છે. એમાં જેને મત મળી જાય એ માતાજીનો મુંજાવર કહેતા માતાજીનો ભંડારી, માતાજીનો ગાદીપતિ બની જાય. પછી એને માતાજીનું રજવાડું કેમ ચલાવવું એના હાથમાં હોય. પણ આજે વાત કરવી છે આ દરજી પરિવાર. સમય બળવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ નહીં બાણ. મિત્રો, દુનિયામાં કોઈને નાચવાનો શોખ નથી હોતો, માણાનો સમય માણાને નચાવતો. એમ એકદી જેના થકી આ દરજી પરિવાર ઉજળો છે, જેના થકી આ દેવ દેરાના ડંકા વાગે આફે થજાયું લેરાય છે. નાના એવા પંખીના માળા જેવા ભાત ગામની માલપા, તાલુકો દસકોઈ ને જિલ્લો અમદાવાદ, પંખીના માળા જેવા ગામની માલપા દસકોઈના નાના એવા ગામ ભાતની માલપા દરજી પરિવાર 2000 ઘરનો પરિવાર રે, પણ મારી આ એક ખોડિયારનો ભજન કરે. ખોડિયારનું ભજન કરે, મારી ખોડિયારનો જાપ જપે, ડગલે ખોડિયાર, પગલે ખોડિયાર, ખાતા પીતા ઉઠતા બેહતા મારી ખોડિયારનું ભજન કરે. પણ હમણાં ભુવાજીએ કીધું ને, એક પૈડું હોય તો સારું કે 2 પૈડા હોય તો સારું. આ એની ઉપર વાત લઈને જાઉં છું. જિંદગી જીવવાની મજા તમને ત્યારે આવે સાહેબ, સંસારની માલપા 2 પૈડા હરખા હોય ને સાહેબ. જો ભુવાજી આપણા જીવતરમાં રિમોટ વાળું કરી ગયું હોય તો પછી જિંદગી બરબાદ થઈ જાય છે. આ રિમોટ વાળું ન ચાલે.
ભૂવાપણું કરવું હોય તો જીવનના બે પૈડા હરખા હોય તો જ ભૂવાપણું થાય છે. બાકી આ બેઠ્યું એને હાચવી નાની માના ખેલ નથી સાહેબ. એ 5 ગાંડાને હાચવી લેવાય જયેશભાઈ, આ દેરા નો હચવાય છે. ગાંડાને કદાચ જમાડીને એક ઓરડાની માલપા પૂરીને હાકળ મારી દો તો 5 ગાંડા આપણને ખબર હોય કે એમની માલપા જે કરે. પણ આ તો પૂરીએ નો પૂરાય, બાંધી નો બંધાય. હા સાહેબ, ભાત ગામની માલપા દર્દી પરિવારની માલપા મારી ખોડિયારનું ભજન કરે. દેહના દુબળા છે પણ દિલના દિલાવર છે. આશા બાપા મારી આય ખોડલ ને એમ કે ગયે માં મારી ખોડલ દેવ, મારી ખોડલ દેવ, દુનિયાની માલપા હું તારી ભાઈ હીરા ઝવેરાત માણેક મોતી બીજું કઈ બંગલા નથી માંગતો. પણ મારી અમારું પંચમા ભૂતનું પૂતળું રહ્યું ને એ ધરતીની માલપા જ્યાં સુધી ડગલા માંડે ને ત્યાં સુધી મારી ઇજ્જત ને આબરૂ મારી ખોડિયાર સાચો. સમયને જતા મિત્ર વાર નો હોય. આશા બાપાના આંગણાની માલપા પોતાના ધર્મપત્ની મણીમાં પણ મેં કીધું ને જીવતરના બે પૈડા હરખા છે. પોતાની ઈ દુબળી વેળા ઈ સમયની માલપા બે માણા માનું ભજન કરે, માના જાપ જપે. પતિના દુખે દુખી પતિના સુખે સુખી આવી મણીમાં દેવતાએ આપ્યો છે. પાણીને મોડીઓ ને મીંડોળ મારી ખોડિયારના પારે ઉતાર્યા ને તેથી ખોળો પાથરીને મણીમાં એ મારી આઈ ખોડલને એટલું કીધું છે જોજે માં માડી આજ મારા બાપના આંગણાને છોડી અને ભાત ગામના ટીંબે 4 ફેરા ફરીને આવીશું. મારી બનશે એટલી તારી સેવા કરીશ, તારી પૂજા કરીશ. મારા ધણીના ડગલે ડગલે હાલીને દુનિયાની માલિપા કાલ પંચમા ભૂતનું પૂતળું પડી જાય. પણ જોજે મારી આ મારી ઉજળો દેહ છે ને એને જિંદગીમાં કોઈ દી દાગ ન લાગવા દે. પણ કર્મે લખ્યા કિરદાર કોઈના સઠીના ચોકે નહીં. હુનાર કરો હજારી આખર વેળાયા ના પડે. ભાત ગામની માલપા બે માણસ માનું ભજન કરતા કરતા 1 દી 2 દી 3 દી અઠવાડિયું મહિનો 100 મહિના 12 મહિના 12 મહિનાના વાળા વાયા. મણીમાને સારા દિવસો મહિના જવા એટલે આશા બાપાએ મારી આઈ ખોડલને કીધું જોજે માં મારી આઈ ખોડલ, મારી આઈ ખોડલ, મેં દુનિયામાં તારી પાસે કઈ માંગ્યું નથી પણ મારી લીલી વાડી વધારવી તો મારી આઈ ખોડલ તારા હાથમાં છે. મારી આઈ ભગવતી ખોડલને વાત રાખવી છે. મણીમાના સંસાર સુખની માલપા 5 સંતાનો થયા, 3 દીકરા ને 2 દીકરીઓ થઈ. હા 3 દીકરીઓ ને 2 દીકરા થયા. સંસાર સુખની માલપા નાના નાના પહોળાને લઈ આશા બાપા કામે વ્યા જાય, દર્દી કામ કરે. મણીમાં પોતાના 5 પહોળાને ધીમે 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 પાણી પોષીને મીઠા મોટા કરવા. પણ આ સંસારનો જે દરિયો રહ્યો ને સાહેબ, કાંઈક લહેરું આવે માણાની માથે દુઃખની અને સુખની. 5 દી મોડા આવે. આશા બાપાના મોઢાની સામે જોઈ અને મણીમાં એમ કે ગઈ દાઢી મૂછના ધણી
મૂંઝાતા નહીં હો, આપણી માથે તો ભેળિયા વાળી આઈ ખોડલ બેઠી છે. ખોડિયાર મોટા કરે કરતા વાર લાગે. 3 દીકરીઓ ને 2 દીકરાને મોટા કરે. એમાં ઘનશ્યામભાઈ અને મનુભાઈ 8-10 વર્ષના થઈ ગયા સાહેબ. સમયનું કામ કરતો પણ વાત કરતા વાર લાગે ત્યારે દીકરા ને દીકરીઓ પૈણાવા લાયક થયા ને સાહેબ. કહેવતમાં કીધું છે આશા બાપાનો નિભાડો પાકી ગયો છે. જ્યારે આપણો પરિવાર બાળ બચ્ચા મોટા થાય ને ત્યારે આપણે સમજી જવું આ નિભાડો હવે પાકી ગયો છે. દીકરા અને દીકરીઓને પીળા હાથ કરાવે અને મારી આ એક ખોડલ ને એટલું કે જોજે મારી આજ મારા બહુડા મોટા થઈ ગયા છે. કાલ કદાચ મને 5 પતિની ધન દોલત મળી જાય. મારી ધન દોલત ની માલિબા હું ભાન ભૂલીને તને નો ભૂલી જાવ એટલું મને આપજે. સાસુ નો આપજે. આ એના ગુણગાન કહેવાય સાહેબ. હજારો વર્ષ વીતી ગયા હોય કે 100 વર્ષ 150 વર્ષ વીતી ગયા હોય પણ જે કઈ કરીને ગયા છે એના ગુણગાન હું તમે ગાઈ રહ્યા છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. પછી પરિવારને બાપાને વિચાર આવ્યો લાઈવ ગામડાની માલિકા મારા બાળ બચ્ચાની જીવન કેવું જાય ન જાય. બાજુના નાના એવા નગરની માલિકા થઈને વસાવટ કરું. કાલે મારી પ્રજાની પ્રજા ભણી ગણીને હોશિયાર બને. 1986 સાલની માલિકા ભાતને મેકી અને ગાંધીનગર શહેર અમદાવાદ એને એમ થયું કે અમદાવાદની માલિકા વ્યો જાઓ. માં ભગવતી ખોડલની રજા લીધી ને સાહેબ. તેથી ખોડિયારે કીધું કે અમદાવાદ થી થોડેક દૂર રહેજે, અમદાવાદ ની માલિકા નો જાય છે બાપ. તેથી બાપાને મારી આ ખોડિયારે કીધું કે જવું હોય ને તો સરખેજના ટીબાની માથે જાઉં. ખોડિયાર 5 ડગલા ખોડિયારને વાત રાખવી બાપ. 2 દીકરા હતા ને
બાપા જેથી દાણા લેવા બેઠા છે, બે દીકરા હતા. એમાં મનુભાઈના ખોળીએ મનુભાઈની લટે મારી આઈ ખોડિયારની હાજરી. ખમા મનુભાઈના મોઢાની મારમાંથી ખમાનો શબ્દ સૂટ્યો એટલે બાબાએ પૂછ્યું, કોણ બોલે? એ મારી વસ્તી, બીજું કોણ બોલું? તારા કળનું ધર્મ માતા ખોડિયાર બોલું છું. એ મારા દયાના સાગર, મારી વસ્તીના ખોળીએ આવીને તે કદાચ મારા પહોળાની સંભાળ લીધી. તારા કયા મુખે વખાણ કરું મારી ખોડા? પણ મેં કીધું સાહેબ, સમય છે, સમયનું કામ કરતો હોય. મનુભાઈ રાજનીતિ માનું ભજન કરે, મારી ભક્તિ કરે. મનુભાઈના મોઢામાંથી શબ્દ છૂટે, મારી ખોડિયાર મને કઈ પાડવા છે. કોઈ દુખીઓ આવે અને મારા દરજી પરિવારની ખોડિયારના મઢે આહુડું પડે ને મનુભાઈ કદાચ માથે હાથ મેકે ને દુઃખનો પિયાલો કરીને મારી મનુ ભુવાની ખોડિયાર મંડી ગઈ. કદાચ મારી ખોડલની 1,500 લઈને ધરતીની માથે ડગલા માંડો અને કદાચ 50 દુશ્મનો હોય, જો દુશ્મનની હોહરવા તમને લઈને વહી ન જાવ ને તો મને દરજીની ખોડિયારને કોઈ માની નહીં. મનુભાઈનું ભજન ઘનશ્યામભાઈનો વિશ્વાસ સાહેબ, પણ એના જીવનની માલિકા સુખ અને દુઃખ ને ઓળખે એવી પોતાની ધર્મપત્ની પ્રેમીલાબેન, જેને જીવનની માલિકા ખૂબ સંઘર્ષ કર્યો છે. માના મઠની માલિકા હંજવારી પોતા કરે, માના ઘરનું વાસીતું કરે. પ્રેમીલાબેન માને એટલું કે જોજે માં, એ મારી આઈ ખોડાલ, તે જે અમને આપ્યું છે ને એમાં સંતોષ માની લઈશું. તારી પાસે કોઈની જીદ નહીં કરી, પણ મારા ઘરમાં શેખ નથી એનું ખ્યાલ મારી ખોડિયાર તારે રાખવાનો છે. સાહેબ એમાં હું આવી ગયો તમારી ભેગો, મા પાસે માગો નહીં, પણ એટલું ગયો કે મારી શેખ નથી એનું ધ્યાન રાખજે. એટલે 100% રાખે છે. ઘરમાં શેખ નથી એટલું ધ્યાન તું રાખજે. ઘનશ્યામભાઈ અને પ્રેમીલાબેન 1986 ની સાલની માલબા પોતાના માવતરને લઈને માવતરને પૂછીને મારી ખોડિયારની ચરણની રજ માથે ચડાવી અને ભાતની માલબાથી આ સરખેજના ટીમાની માથે આવ્યા હોય. પ્રેમીલાબેન 1986 ની માલબા ભાતને મેઘીના ખંભાતની ધરતીની માથે ધીમે 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 ધીમે
આજ સરખેજની ધરતીની માથે જેને ડગલા માંગ્યા છે, આવી એને વસાવટ કર્યો, પણ માં ભગવતી અસીમ કૃપા. ઘનશ્યામભાઈ પોતે શિક્ષક હતા, નોકરી કરે એમાંથી જે કઈ પગાર આવે એની માલમાં પોતપોતાના બાળ બચ્ચાનો ગુજારો ચલાવે છે. પણ હાંજ હવાર માનું ભજન કરે, માની માળા કરે, માના ધૂપને દીવા કરે. ઘનશ્યામભાઈ અને પ્રેમીલા બેનના સંસાર સુખની માલબા મારી આંખ ખોડલે દેવના ચક્ર જેવા 3 દીકરા આવ્યા છે. દીકરા અને દીકરીઓ છે ને સાહેબ, એ વડવાની કમાણી હોય, આપણી દેવ પાથરી હોય અને વડવાનું પુનરાર્થ હોય તો થાય છે. બાકી હોસ્પિટલના પગથિયા ચડો ને ઉતરો એમ દીકરી દીકરા નથી મળતા. પણ વડવાએ કઈક વાવ્યું હોય એ ઉગે છે. પ્રેમીલા બેનના ખોડિયાની માલપા સંસાર સુખની માલપા ખોડિયાના સુખમાં 3 દીકરા મારી આઈ ખોડિયાની આપ્યા. એટલે સાહેબ ઘનશ્યામભાઈ અને પ્રેમીલા બેન માં ભગવતી ખોડિયારનો ઉપકાર માન્યો કે હે માં, એ મારા કુળ ગોત્રની દેવી, તે મને રામ લક્ષ્મણ અને ભરતની જોડ આપી છે ને, એને મારી તારા કરીને રાખજો. જિંદગીની માલબા હું કોઈ દી એવું ગુમાન નહીં લાવું. મારે 3 દીકરા છે, આ જે છે મારી ખોડિયાલ તારી અમાનત છે. જયેશભાઈ, હર્ષદભાઈ અને મિનેશભાઈ ઉર્ફે લાલાભાઈ, ત્રણેય પહોળાનું જીવન મારી આઈ ખોડિયાલને મોકલી દીધું સાહેબ. પણ ભણેલ ગણેલ હોય ને સાહેબ, કઈક નોકરિયાત હોય, શિક્ષક હોય, વકીલ હોય, કલેક્ટર હોય, જજ હોય, એ ધર્મથી થોડા દૂર હોય, થોડા સેટા હોય. માનતા હોય નો માને એવું નહીં, પણ આપણે બધા જેમ ધર્મને બથ ભરી જાવી એમ એ ડાયરેક્ટ બથ નો ભરે. ઘનશ્યામભાઈ શિક્ષક સાહેબના જીવતરની માલમાં માનું ભજન હતું, પણ થોડું હતું સાહેબ. એને એમ હતું મારો ભાઈ ભૂવો છે, પછી અમે પગે લાગીને છૂટી જઈએ. ભજન તો મારો ભાઈ કરે છે. પણ કર્મે લખ્યા કિરદાર કોઈના સખીના ચૂકે નહીં. જેના નસીબમાં દેવદેરા માંડ્યા હોય ને એ તો સાહેબ પૂરો ભવની માલમાંથી લઈ ધરતી ઉપર અવતાર લીધો હોય. ઘનશ્યામભાઈ સરના ઘરના ધર્મપત્ની એટલું કીધું, સ્વામિનાથ બધા ઓટના ટેકરાની મેલડીના વખાણ કરે છે, હાલો ને માં મેલડીના દર્શને જાવું. ઘનશ્યામભાઈ સાહેબે કીધું કે રવિવારની મારે રજા હોય, હું તો શિક્ષક છું, રવિવારની રજા હોય, રવિવારના દિવસે ઓટના ટેકરે મેલડીના દર્શને જાય છે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી આમ થતા થતા અઠવાડિયું પૂરું થઈ ગયું. રવિવારનો દિવસ રવિવાર પ્રભાતના બોરની માલમાં નાઈ ધોઈને પોતાની ઈષ્ટદેવમાં ખોડિયારનો જે કઈ દીવો ધૂપ અગરબત્તી કરતા કરી પોતાના ભૂલકાઓને તૈયાર કરી પ્રેમીલા બહેન અને ઘનશ્યામભાઈ શિક્ષક
પોતાના પહોળાને તૈયાર કરીને અહીંથી ઓટના ટેકરા સામે થવા આવી. પણ સાહેબ 52 પન્નાની માલપા જેને કાળીનો એકો કહેવાય મારી ઓટના ટેકરે બેઠી બેઠી આમ નજર કરે છે. અમે કાયમ કઈ જાહેરમાં સાહેબ ગંદી પતાના 52 પન્નામાં કાળીનો એકો આવે ને એમાં ધરતી ઉપર બેઠેલા દેવદેરા દેવસ્થાન તો 52 પન્ના છે, પણ એમાં જો કાળીનો એકો હોય ને તો એ મારી મેળ. અહીંથી ઘનશ્યામભાઈ પોતાના પરિવારને લઈને આવી નીકળ્યા, પણ ઓટના ટેકરે બેઠેલી મારી કાળી નાગણી આકાશ પાતાળ પૃથ્વી 3 લોકની જાણનારી મારી મેલડી નજર માંડીને ધીમે 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 ઘનશ્યામભાઈ ને પ્રેમીલાબેન પોતાના ભૂલકામને લઈને ઓટના ટેકરે જઈને માથું નમાવ્યું છે. મારી મેલડીના ચરણની માલપા પોતે શિક્ષક હતા, પણ માથું નમ્યું મોઢાની માલપાથી માં એટલો શબ્દ ઘનશ્યામભાઈનો નીકળ્યો ને જેના કોઠાની માલપા થોડીક ટાઢક થઈ. મનની માલપા શિક્ષક હતા, પણ વિચાર કર્યો કોઈ દી નહીં. અને આજા દેવના દરબારની માલપા આવ્યો, મેં માથું નમાવ્યું, મારા ભીતરની માલપા કોઠામાં ટાઢકનો શેડો પડ્યો. અહીંયા કાંઈક છે. માથું ઊંચું કરીને માની સામે નજર કરીને ઘનશ્યામભાઈ ને માની માથે પ્રેમ જાગ્યો. જો આવી દેવ કદાચ મારા કર્મમાં હોય ને આવી સોનાળી માતા હજારો માળા આવે ને હજારો માળા જાય. આવી જો મારા નસીબમાં દેવું હોય ને તો દુનિયામાં એકવાર ભજન કરીને દુનિયાને દેખાડી દઉં મેલડી એટલે ઘનશ્યામભાઈ ને પ્રેમ જાગ્યો, પણ મારી મેલડી 4 જુગની જાણનારી ઘનશ્યામભાઈના કપાળની માથે નજર કરીને મારી મેલડી વિચાર કરે કે મારા ઘનશ્યામ એકવાર જો મારો બનાવી તારી ડોકમાં મારી માળા નો પહેરાવું ને તો મને ઓટના ટેકરાની મેલડીને કોઈ માને. મારી કુડા કંડિયાની કાળી નાગણી પ્રભાતના પોરની દેવી સાહેબ મારી મેલડીને ઘનશ્યામભાઈની માથે પ્રેમ જાગ્યો. દુનિયામાં પ્રેમ ઘણી પ્રકારના હોય છે. બાપ દીકરાનો પ્રેમ હોય, માં દીકરાનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ભાઈ બંધોનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય. પણ જેને મેલડીને પ્રેમ કર્યો છે ને સાહેબ આ જગતની માલિકા મેલડીને એને મેલડીએ કોઈ દી કમોતે ભણવા નથી દીધા.
માની માથે પ્રેમ જાગ્યો અને માને દીકરાની માથે જાગ્યો સાહેબ. બસ બે હાથને જોડી અને માની સામે ટગર 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 ઘનશ્યામભાઈ જોઈને ઉભા છે, પણ આંખોના ખૂણા ભીના થયા. બાજુમાં ઉભેલા પોતાના ધર્મપત્ની પ્રેમીલા બેને આમ પોતાના ધણીના મોઢા સામે જોયું. કઈ બોલ્યા નહીં, પણ વાતને પી ગયા. કોઈ દી નહીં. અને સાહેબને આંખના ખૂણા ભીના થયા ને માં મેલડીને પાલવનો શેડો પાથરીને કીધું, માં મારી મારે જે જોતું હતું ને એ મારી ઓટના ટેકરા વાળી તે મને આપી દીધું. માં ટેકરેથી માં મેલડીના આશીર્વાદ લઈ અને ઘનશ્યામભાઈ સાહેબ પોતાના પરિવારને લઈને પાછા સરખેજના ટીમે પોતાના સાજલ સામને આવી ગયા છે. પણ જેને હુતા જાગતા બેહતા ઉઠતા ખાતા પીતા જેમ પોતાની કુળની માતા ખોડિયારનું નામ લેતા ને સાહેબ, એમ ભીતરની માલમાં બોલી ઓટના ટેકરા વાળી મેલડીની માળા મંડી ગઈ. પછી સાહેબ પ્રેમ છે ને સાહેબ, પ્રેમ ભાવ અને દાતારી એ ત્રણ અંદરથી પ્રગટ થાય, એ બજારમાં ન મળે. પ્રેમ ભાવ અને દાતારી સાહેબ ને મા પ્રત્યે પ્રેમ જાગૃત થયો છે. ધીમે ધીમે દર રવિવારે મીંડા થવા જાય. દર રવિવારે રજા હોય એટલે ઓટના ટેકરા વ્યા જાય, માના ચરણની રજ માથે ચડાવી પાછા વી આવે. પણ એક દી સાહેબ રાતના 12 નો ટકોર થયો. ખુતા પહેલા માને યાદ કરેલી, પણ રાતના 12 નો ટકોર થયો ને ઓટના ટીંબેથી મારી મેલડી હાલી નીકળી. ક્યાં આવે? આ સરખેજની માલિપા આવી. સાહેબ હુતા ને એના સપનાની માલિપા મારી ઓટના ટેકરા વાળી મેલડી આવી. જાગ જાગ એ મારા ઘનશ્યામ, તને ઓટના ટેકરા વાળી મેલડી સપનાની માલબા ઘનશ્યામભાઈ સાહેબ ને માં મેલડી માન દીકરો સપનાની માલબા વાત કરે છે. માં મેલડી કહે છે કે મારા ઘનશ્યામ, આ તારી કંકુ વર્ણી કાયા અને તારું ગરીબ આંગણું મને મેલડીને ગમે છે. તેથી ઘનશ્યામભાઈ સાહેબે માં મેલડીને એટલું કીધું, માં મારી મારા કુળની માલબા તો મારી ગાય ખોડલ જેવી દેવ છે. પણ તેથી માં મેલડીએ જેને અભય વચન આપ્યું કે મારા ઘનશ્યામ જા જા, આજ હું ઓટના ટેકરા વાળી મેલડી તને વચને બંધાવશું. તારા મોઢામાંથી બોલ નીકળશે ને એનો તોલ કરીશ, પણ મને મેલડીને જગતમાં ક્યાંય સતી ન કરતો. મારું ભજન કરજે
અને કળિયુગની માલપા જો એકવાર સિંગોલનો મારી દઉં તો જગતની માલપા ઓટના ટેકરાની મેલડી નો માં મેલડીના વચને બંધાય અને ઘનશ્યામભાઈ સાહેબે માં ભગવતી મેલડીનું ભજન કર્યું ઘણા વર્ષ સુધી કર્યું છે પણ કહેવતમાં કીધું છે ને કે જન્મો ઈ જાવાનો કુદરતનો દી કરમ છે માણા ગમે ત્યાં મરવાનો પછી માન મેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય જેને નામ ધર્યું છે એનો એક દી નાશ થવાનો છે મારી આઈ ખોડિયારને વાત રાખવી મારી ઓઢના ટેકરા વાળી મેરડીને વાત રાખવી છે ઘનશ્યામભાઈ સાહેબને એક દી માંદગીએ ઘેરો લીધો છે